સિદ્ધપુરમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું. શોભાયાત્રામાં સંતો મહંતો સહિત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પર્વ નિમિત્તે નીકળેલ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. રોકડિયા હનુમાનજી મંદિરથી નીકળેલી શોભાયાત્રાએ નગરનું પરિભ્રમણ કર્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સિદ્ધપુરમાં રવિવારે રામનવમી પર્વે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં રોકડિયા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામજીની આરતી ઉતાર્યા બાદ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. શોભાયાત્રામાં સંતો મહંતો, વિવિધ યુવક મંડળો, ગરબા સેવા મંડળો અને ભાવિક ભક્તોએ જય શ્રી રામના ગગનભેદી નારા બોલાવતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી રામમય બન્યું હતું. ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા બગીઓ, ઘોડા, ડીજે સાથે નીકળી હતી. આ શોભાયાત્રાના રૂટો પર વિવિધ સેવા કેમ્પો રાખવામાં આવ્યા હતા. ભક્તિમય વાતાવરણમાં નીકળેલી શોભાયાત્રાને લીધે સિદ્ધપુર જાણે ભક્તિમય વાતાવરણમય